ખબર નહીં પડતી ચોકન જાવું મારે કંટાળી ગયો છું ભાઈ મને બાપુજી ઓહો ધંધો વનવે ચાલી રહ્યો છે ને કંટાળો ભલા આદમી બેમન તો હો ના ઘેર આવે અરે ધંધો તો મારા કાકાની દયાથી વનવે ચાલે છે બરાબર પણ બાપુજી હા એક મશૂર 4 દાડાથી મારા ઘેર આવી છે તે જવાનું નોમ નહીં લેતી શું કરવું મારે મશૂર ઓવે હગો જબ્બર બેઠાનો છે મને ઈ વળી કયો છે આવો હગો હે ફૂમતાઈ ઘૂમતાઈ ઓવે વળ્યા હા ઓળખું છું અરે મફુજી 4 દાડાથી મારા ઘેર ધોમાં નાખ્યા છે એ શું વાંધો છે કટકો રોટલો ખાય ને પડ્યા રહે ભલા આદમી તમે શું ચિંતા છે અરે ઓવે તમારું ઉઘાડું રહે બાયણું તમારું ઉઘાડું રહે પણ તમારા વગણે આવો પરોણો બેઠો હોય એટલે કેવું વગણું જોવે ભલા આદમી અરે આવા માણસો માટે તો મારા ઘરનો દરવાજો હું કાયમ માટે બંધ કરી નાખું અલ્યા તમને શરમ આવે છે ભલા આદમી ના લગી રે શરમ નહીં. બેમન કના ઘેર હોય ભલા આદમી અરે મારા ઘેર આયા છે એટલે મારું મન જોડે છે તમારા ઘેર નહીં આયા નકી તમને ખબર પડી જોત અરે તમે તો કંટાળી જો એટલે એવું શું કર્યું છે તમે કંટાળી ગયા છો આટલા શું બધા? કર્યું છે એમ હા. અરે કોઈ બાકી નહીં રાખ્યું હદ બટાઈ નાખી છે હદ શું કરે છે હે કોઈ તમારા ભાઈને રોટલો પાડીને ખાઈ જાય છે ભલા આદમી ઓબલો મારી હા. વાત. તમે મહેમાન ગતિ દો હા. એટલે કોઈ દાડો હગાને એમ કહો કે ભાઈ મારે આર્યું ખાવું છે આ બનાવો આર્યું ખાવું છે આ બનાવો કોઈ દાડો મુઠ્ઠેથી કહો તમે ના એ તો ના હગો જે બનાવે ઈ તમે વોશિંગ મશીન ખાઈ લો કે ના ખાઈ લો હા, એ તો ખાઈ લેવું પડે બાબુજી હા. શીરો હા મગ મગ મોહનદાળ મોહનથાળ બરફી હા, હા. અરે જેટલી આઈટમો ખવડાવી છે મેં મારું મન જોડા છે અલ્યા ભલા આદમી વફળો મારી વાત ખવરાય જો ભલા આદમી આવો મોકો કને મળે નસીબદાર ને મળે તાણી આ એક સેવા કેવરાય અડધા કલાકે ને અડધા કલાકે ઓહો ચા અને પાણી ચા અને પાણી ચા અને પાણી અલ્યા હું કોમ કરું કે તને હાચવું લ્યા એવું નહીં હરીભાઈ વફળો મારી વાત કે ગયડા થાય ને મોણા એટલે છોકરા જેવી બુદ્ધિ થઈ જાય ભલા આદમી અરે મગજમાં તો પાવરફુલ છે હે ઓવે આ વાત એટલે પૂરી નહીં થતી બાપુજી ખવડાવ પીવડાવમાં હું કંટાળી નહીં ગયો હવે ડાયરેક્ટ પેલી તોય બાપુજી હા, ભૂપતની વાત લાવું. ખવરા પીવરામ અમની રીતે ઘેર સુખ શાંતિ બેહી રહ્યા હતા ખવડાવવામાં કોઈ જોર આવતું નથી ઝઘડા ફીટ લાયા બાપુ કામ ખ્યાગારજી ને એટલે ખ્યાગારજી કે ફોન તમે હોય રહો છો ને હરીજી હવે ધંધો લઈને બેઠા છે ઝઘડા ના ચોપ્યો હરીજી ઝઘડા નહીં કરતા ના ના તો એ તો એ અમારો હગો રહ્યો ને બોલી કેવો નહીં પણ હું તો ભમાવું એનું કોઈ નોમ ના લે ને એ માટે ગામમાં સાપ પાડવા નીકળ્યો હતો ત્યાં 4 જણા ભમાયા હતા એકને તો એકને જ ભમાયો હતો હાલે એકને તો ભાઈ ભમાઈ ગયો હતો હું કેવું હું તારા કહેવાનું ખ્યાગારજી એકને જ મેં એક ભમાયા હતા એકને તો એકને નાકામાં ભમાયો અને 3 જણાને ગામમાં ભમાયા 3 જણા ગામમાં ભમાયા કોઈ નોમ ના લે ને એટલે હગા મારા હગાનું કોઈ નોમ નહીં લે હગા તમે હોય કણ આયા છો બરોબર પણ ઝઘડા કિશનને કોનમાં કહું કે એક્શન થી કહું આખું બોલ કોનમાં મ્યુઝિક માં જવું તો એક્શન થી આખું કહું તો હા તો મ્યુઝિક આઈડિયા કહે છે એટલે કે અભળ આઈડિયા એટલે છેલ્લે. સમજી જો હા. મહેમાન જતા રાખશું કેમ કે મોસો ખાલી ભાડે એટલે મન આવતો લેવાનો ના તને આવતો લેવાનો હું ખાટલામાં કિશન ટો વ્લોગ ઉતારો ભાઈ વ્લોગમાં જોન છે મારું એ ભાઈ ફૂમતાજી વ્લોગ ઉતારો તાણ પછી હવે ખરેખર સ્ટોરી 3 થી 4 દોન દી અમે કરતા હોય છે ને તોય ભૂમતે વાપરતા નહીં ખાલી તૈયાર થઈને આવી જવાનું પછી એટલું કહી જવાનું બોલો મારે શું કરવાનું ખાલી આટલું બીજું કોઈ નહીં હાલ જમ કે હાલ ખબર છે કે મારો કિશનનો કટ છે બધાને આટલામાં ખબર છે પણ ભૂમતે ખબર નહીં કે મારો કટ ચી જગ્યાએ છે તમારો કટ ગમો છે કિશન તો ભાઈ પેલા વાઘવાન ચમ હાલ કીધું વાઘવાન મને ગોદડો વાળતો કીધું કે લેવો. તારકટ હોય છે એટલે કિશનને ગોદડું વાળતો જ લે હા એટલે કહું એટલે કિશનને ભાઈ વસ્તુ કે પેલો હાથ છે ને અમને આટલી ગળાઈ કે તમને ખાજો સીધો કિશનને હા, ગોદડું વાળતો જ લે લેટ કિશન
એ નહીં વાળું લે શું કમરા વાળે છે એટલે કે કાકા મહેમાન જતા નહીં રહ્યા સ્ટાર્ટ. એય! કેમ ગોદડું વાળી નાખ્યું? કાકા મહેમાન જતા નહીં રહ્યા અલ્યા જોઈ ને અહીંયા ગોમમાં ઓટો મારવા ગયા છે. પાછળ દે. ભલા આદમી ચપ્પુ તો તમારે ના બતાવે કે ચપ્પુ બતાવી તમે અને અમે 500 પૈસા પડાવો. પડાયા લ્યા. 500 મારી પડાવો. આબરૂ શું જાય? કને કીધું 500 પડાયા? કને કીધું 500 પડાયા? મેં એ, કીધું 500 પડાયા. એ જો મારા જોડે આવ્યો એક સાપ મને મેલીને 500 રૂપિયા પડી ગયો. તારે ખાલી એટલું કે મેં બીડી માજી ને એની બીડી ના આલી, ત્રણ ચાર વેટાઈ દીધી. તારે થોડું એવું બધું જોઈ કરવાનું. એટલે તમારે બીડી જોઈતી હોય તો મને કોઈ બીડી જગ્યાએ ભગા તમે આ બધું ના શોભે યા મારું નામ બનેલું કા બગાડા બેઠા છો તમને ખબર નહીં મારું નામ કેટલું ઊંચું છે તમે બધા ના કહેવરા હોય સુખ શાંતિ ઘેર એક જતા રહો. દાડામાં યાર મારું નામ ખરાબ થઈ જાય યાર તમે થોડું સમજો ને. એટલે ઓય, ઘેર જતા તમે હવે છે ને ઘેર જતા રહો એટલે ઘેર જતા રહો એટલે હું હગા મારા ઘેર જતા અરે ના ના તમે અલ્યા એમ નહીં કહેતો આ મારા ઘેર યાર આપણા ઘેર આપણા ઘેર જતા રહો એટલે હું તમને રોટલા ખવડાવું. પેલું સમજણ વાળું કે તારું નામ બનેલું ને આવા માણસો બગડાવવાનું. મેં યાર ખરેખર બહુ મહેનતથી નામ બનાવ્યું છે અને યાર તમે ખબર છે ને કે નામ કમાવામાં માણસને આખી જિંદગી જતી રહે પણ નામ ખોવા માટે ખાલી એક જ દાડો કાફી છે ને એક મિનિટ કાફી છે. એક મિનિટ કાફી મેચ છે. કમાવા માટે પોતે વર્ષો વીતાઈને વર્ષો બી આખી 8 વર્ષ જિંદગી જતી રહે. કહેજે 8 વર્ષ નામ કમાવા મેં 8 વર્ષ કાઢ્યા હતા અને તમે મારું નામ બદનામ કરવા એક દાડો 8 વર્ષથી સતત મહેનત કરું છું તાણી યાદ નામ બન્યું છે બરાબર બન્યું છે. અને ભલા આદમી તમે એક ભૂલમાં મારું નામ આખું ખોઈ નાખશો ખોઈ નાખશો. જપીશો ને એવી રીતના હારું હારું હગા એવી રીતના એટલે તમે ઘેર જતા રહો તું એટલું કહે એને ઝઘડા કર્યા ઓ હવે ઝઘડા કરવા પડે બીજી છે ને કોઈ મારા હગાને બોલી નાખે એ માટે ગોમમાં સાપ પાડો કે એટલે હાર્યા કહે ફોન તો શું કરવા હરીજી નામ પેલું એટલે એટલી ઘણા હરીજી આવી જાય પેટાળો થઈ જાય બરાબર એટલે હરીભાઈ એવી જ વાત કરશે એ હગા જી બાજુ ગયા તા હું ગોમમાં જો તો થોડાક કોમથી એમ હું કોમે ગયા તા ગોમો ત્રણ જણ ભમાયા પમાય એટલે ઝઘડા કર્યા તમે પાડ્યા ત્રણ જણ લ્યા માથાકૂટ કરી. ચાલે ઘરનો કટાલ્યો અંદર ચાલે તારા મને તો જો દાદાગીરી વાળા જવાના અહીંયા તું ભીડા વગરનું તું તોય મારું કઈ તું બગાડી અને હવે તો પીને આવી. સારું લાગશે કટ સારું લાગશે હાલ તો બોલાવે એ વાઘુજી વાયા 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 મેલીજી પહેલા તો એટલે પછી વાઘુજીનો એ ઘરનો કટ પડે એના વચ્ચે એક વચ્ચે નાખી પછી તમારે સીધો ઘરનો કટ નાખી એ તો ઘરનો કટ વાઘુજી એટલે વચ્ચે તમારો કટ પડી જાય એટલે સીધો તો કામ ફૂમતે જ છે જે હરી એટલે હરી તમે નિમિત્ત કહે જો વાઘુજી ફૂમતે મેં સમજાઈ દીધા છે ફૂમતે હવે ઝઘડા નહીં કરે માર હગો છે તું ઝઘડા નહીં કરે તું એકદમ કહેતો નહીં કે હું તમારે ઘેર જ જઉં હરીભાઈ નીકળી દે પછી કેમેરા આગળ બોલજી વાત કહું તારું ભલું થાય તારું શું છે લ્યા? જૂઠું બોલવાનું પૈસા પડાવવા માટે થઈ જૂઠું બોલવાનું છે મને હે કમ્પ્લીટ કટાલે હલો હે એટલે મારી જરૂર પડી એમ નાકામ નાકામ એટલે આટલાથી વાત લાગી મજા આવશે યાર ચાલો ફૂમતે નાકાવથી મિલી જવું તમને પેલા આપણા નહીં કોઈ ગમે તે મહેમાન આવે નાકાવથી મિલવા જતા યાર. પેલું શેટ હા ચિયો વાંધો નહીં કાલ ના ના કાલ રિક્ષા એક પડ્યો છે વાંધો નહીં કારણ કે વયથી જવું કરવાનું છે ને એટલે એટલે મજા આવશે બોલું તમે real વાંચી અરે વાતો કરતા કરતા નાકાવથી રિક્ષા મજા એકણ ભ્યું ને એટલે વાયન તો રસ્તામાં હજુ હાલો બોલો. હાલ હરી હાલ મને રિક્ષામાં બે મારે એક હગાને બસ સ્ટેન્ડ સુધી મેળવા જવાનું છે તું રિક્ષા લઈને નાકામ આવજે આપણે
હોય તો ઓટા મારા હા તે કશું હોતું નહીં, બીજી રિક્ષા લેતા આવજો. હા તો લઈ જાઓ. હા તો લઈ જા. તો જય માતાજી. આટલા આપણો વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.